સોરી વિદ્યાર્થી મિત્રો, થોડું લેટ થઈ ગયું, પણ સૌથી પહેલાં બધાને શુભ સાંજ, ગુડ ઇવનિંગ. હું છું અમિત પટેલ અને આપણું આજે ફેસબુક પેજ છે હાઇપરબોલા હોમ ટ્યુટોરિયલ, તેના પર આપ સૌનું સ્વાગત છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયેલ છે. ખાસ પોતાનું નામ લખજો. યસ, પિયુષ વસાવા, જાનવી, રિયા, ગુના ગૌતમ, ઓકે, પરમાર દીક્ષિતા, ઊંઘ આવી ગઈ ગોપાલસિંહ? સરસ, ઊંઘી જાઓ, હવે જાગી જાઓ, હે ને? તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાઈ ચૂકેલ છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલ હોય એમને ખાસ વિનંતી કે પોતાનું નામ અવશ્ય લખે, કોમેન્ટ કરે. અત્યારે આપણે યુટ્યુબ ફેસબુક માધ્યમ પર ઓનલાઈન લેક્ચર ભણીશું અને પછી આપણે યુટ્યુબ પર એનું અપલોડિંગ વર્ઝન જોઈશું. તો બંને વખત જોજો ખાસ, એટલે તમારું શું થાય, રિવિઝન પણ સાથે સાથે થઈ જાય. તો એનું પ્રીમિયર યુટ્યુબ પર આવી જશે આજે રાત્રે 8 વાગે. ઓકે, એઝ યુઝ્યુઅલ. તો અત્યારે વાત કરીએ તત્વોના અલગીકરણ સિદ્ધાંતોની. મને યાદ છે ત્યાં સુધી આપણે આ ચેપ્ટર પૂર્ણ કર્યું છે કે નહીં, એકચ્યુઅલીમાં મને જરાક યાદ કરાવી દો તમે. કારણ કે મને યાદ છે ત્યાં સુધી આપણે અનુપ્રયોગોમાં વાદભઠ્ઠી ભણી ગયા છીએ. પછી આપણે ઝિંક ઓક્સાઇડ વાળું પણ ભણી ગયા છે, ધાતુનું એલ્યુમિનિયમ વાળું પણ ભણી ગયા છે. શુદ્ધિકરણની વાત આવ્યા છે. મને યાદ છે ત્યાં સુધી શુદ્ધિકરણની વાતો બાકી છે, એટલે ચેપ્ટરનો છેલ્લો ટોપિક બાકી છે. હા કે ના? જેટલા પણ લોકોએ આગળના લેક્ચર્સ એટેન્ડ કર્યા હોય એ મને ઝડપથી જવાબ આપે. તો આપણે આ ચેપ્ટર્સનો ખાસ અને ખાસ આજે જે છે શુદ્ધિકરણનો ટોપિક ભણવાના છે. ઓકે, હવે વિથઆઉટ બ્રેક લેક્ચરો ચાલવાના છે, બને તો ધ્યાન આપવાનું. ઓકે, ફિઝિક્સના લેક્ચર હવડા નહીં આવે, એમ આપણે ઘણું બધું સિલેબસ કવર કર્યો છે, હે ને? ચલો, તો કોમલ ટોપ ફેન ના, તો કોમલ ક્યાં છે બેટા? આપણે ક્યાં હતા? એકચ્યુઅલી મને યાદ છે કે આપણે ઝીંક પણ પૂરું કર્યું, તે છતાંય તમે જોઈ લો. ઓક્સિડેશન રિડક્શન, રિયાનું બી હા કેવું છે, ખાલી કોમલનું ના કેવું છે. મને ખબર છે, મેં હોલ હેરાઉલ્ડ પણ ભણાવી દીધું છે. ઓકે, તારું બી હા જ કેવું છે. ઓક્સિડેશન રિડક્શન પણ આપણે ભણી ગયા છે. તો પણ એક મિનિટ આપો મને. સો ફાઇનલી આઈ ચેકડ એન્ડ કન્ફર્મ ધેટ કે આપણે લાસ્ટ લેક્ચરમાં ઓક્સિડેશન રિડક્શન ભણ્યા હતા. 26/10 આપણો લાસ્ટ લેક્ચર થયો હતો. ઓકે, મને યાદ હતું, તે છતાં આપણે કન્ફર્મ કરી લીધું કારણ કે 2-3 જાતના આપણને રિવ્યૂ મળ્યા. તો આપણે અહીંયાથી જ ચાલુ કરવાના છે. અને વિદ્યાર્થી મિત્રો તો ધ્યાન આપજો, શુદ્ધિકરણ માટે વાત આપણે અહીંયા કરીશું. તો કોઈપણ પદ્ધતિથી મેળવેલ ધાતુ સામાન્ય રીતે કેટલીક અશુદ્ધિઓથી સંદૂષિત થયેલી હોય. કહેવાનો મતલબ એમ છે કે એની અંદર ઘણી બધી અશુદ્ધિઓ હોય છે અને ઊંચી શુદ્ધતાવાળી ધાતુઓ મેળવવા માટે કેટલીક પદ્ધતિઓ વપરાય છે, જે ધાતુઓ અને અશુદ્ધિઓના ગુણધર્મોમાં રહેલા જુદાપણા પર આધારિત હોય છે. તેમાંની નીચેની કેટલીક નીચેની યાદીમાં દર્શાવેલી છે, જેમ કે નિસ્યંદન છે, દ્રવગલન કહેવાય પણ અહીંયા દ્રાવગલન આપેલું છે, વિદ્યુત વિભાજન પદ્ધતિ છે, જૌન શુદ્ધિકરણ પદ્ધતિ છે, બાષ્પકલા શુદ્ધિકરણ છે અને ક્રોમેટોગ્રાફિક પદ્ધતિઓ છે. તો શુદ્ધિકરણના તબક્કાઓમાં ધાતુઓને આપણે એકચ્યુઅલીમાં ધાતુકર્મ વિધિમાં ચેપ્ટરમાં શું ભણ્યા, તો કાચી ધાતુમાંથી ધાતુને કઈ રીતના મેળવવાની છે, એના આગળ ઘણા બધા તબક્કાઓ ભણ્યા. પછી તમે જ્યારે ધાતુનો એમાં તમે જો પહેલાથી હું તમને યાદ કરાવું તો તમે પહેલાં કાચી ધાતુને દળી નાખો, પછી એનું સંકેન્દ્રીકરણ કરો, એટલે કે બને એટલી જે અશુદ્ધિઓ છે એમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરો. પછી એ ધાતુને ધાતુના ઓક્સાઇડમાં ફેરવો. એ ઓક્સાઇડમાં ફેરવ્યા પછી એનું રિડક્શન કરીને ધાતુ મેળવો છો. હવે જે મેળવેલી ધાતુ છે વિદ્યાર્થી મિત્રો, એ ધાતુ કે શુદ્ધ નથી હોતી, એમાં પણ અશુદ્ધિ હોય છે, એટલે ધાતુનું શુદ્ધિકરણ કરવું પડે.
એ ધાતુના શુદ્ધિકરણ માટે આપણે અલગ અલગ પદ્ધતિઓ વાપરીએ છીએ, જેમ કે નિસ્યંદન છે, વિદ્યુત વિભાજન છે, બાષ્પકલા શુદ્ધિકરણ છે, દ્રવગલન છે, દ્રાવગલનની જગ્યાએ દ્રવગલન, જોન શુદ્ધિકરણ છે, કોમેટોગ્રાફિક પદ્ધતિઓ છે. તો આ પદ્ધતિઓને આપણે વિસ્તૃતમાં એક પછી એક ભણવાના છે, હે ને? તો જો સમજો નિસ્યંદન પદ્ધતિ કઈ રીતના કામ કરે છે. તો જેમ કે ઝીંક ધાતુ છે અને મર્ક્યુરી, તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે કઈ પદ્ધતિ વડે કઈ ધાતુનું શુદ્ધિકરણ કરી શકાય છે. આને લગતા MCQ ચોપડીમાંથી તમને પૂછાઈ શકે તેમ છે કે ભાઈ નીચેનામાંથી કઈ બે ધાતુઓ છે, અને નીચેનામાંથી કઈ ધાતુ છે કે જેનું શુદ્ધિકરણ નિસ્યંદન પદ્ધતિથી થાય છે. ઓપ્શન એ ઝીંક, ઓપ્શન બે મર્ક્યુરી, ઓપ્શન સી એ અને બી, અને ઓપ્શન ડી એક પણ નહીં. તો તમારે સી પસંદ કરવો પડે, પણ તમે જાણતા હોય તો પસંદ કરો ને. એટલા માટે આ ખાસ આવી રીતના MCQ પૂછાઈ શકે, તો આપણે ધ્યાન આપવાનું છે. તો ઝીંક અને મર્ક્યુરી નિસ્યંદન પદ્ધતિ તમે ભણ્યા છો કે તેમાં એને ગરમ કરો છો, અને જ્યારે વાયુ સ્વરૂપે રૂપાંતર પામી જાય, વાયુને તમે નળી મારફતે બહાર કરી લો છો અને એને ઠંડો પાડીને ધાતુ મેળવી લો છો. તો જેનું ઉત્કલન બિંદુ કેવું હોય, નીચું હોય, એ માટે આપણે ઝીંક અને મર્ક્યુરી જેમના ઉત્કલન બિંદુ નીચા છે એમના માટે આપણે નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. એના માટે આ વધારે ઉપયોગી છે. અશુદ્ધ ધાતુનું બાષ્પીભવન કરવામાં આવે છે. જે અશુદ્ધ ધાતુ હોય એને બાષ્પીભવન કરવામાં આવે, એને ગરમ કરવામાં આવે, પીગળે ઉત્કલન બિંદુ નીચું હોવાથી, પછી એનું બાષ્પમાં રૂપાંતર થાય અને જેથી નિસ્યંદન તરીકે ધાતુ મેળવાય છે. પછી એ બાષ્પને ઠંડી પાડવામાં આવે અને એ બાષ્પને ઠંડી પાડ્યા પછી તમને પાછી ધાતુ મળી જતી હોય છે. પ્રવાહીને ઠંડુ પાડવાથી ધાતુ મળી જાય. ક્લિયર છે ને વિદ્યાર્થી મિત્રો? બિલકુલ બેઝિક વાત છે. તો આટલા સુધી સમજાઈ ગયું ને? ઓકે, હા નામાં રિપ્લાય આપતા રહેજો મને. ગુડ. હવે બીજી પદ્ધતિ છે દ્રવગલન અથવા દ્રાવગલન. એ શું છે? તો આ પદ્ધતિ કોના માટે વપરાય છે? સૌથી પહેલાનું ઉદાહરણ કયું, કઈ ધાતુ માટે વપરાય છે? તો ટીન માટે વપરાય છે બેટા. શાની માટે વપરાય છે? ટીન. ટીન જેવી નીચા તાપમાને ગલન પામતી ધાતુને ઢાળવાળી સપાટી પરથી વહેવડાવવામાં આવે છે. માનો કે આવી રીતના. ઓકે, આવી રીતના એક ઢાળવાળી સપાટી છે. શાની સપાટી છે? ઢાળવાળી. અને અહીંયાથી ખૂબ ગરમ કરવામાં આવે, ગરમી આપવામાં આવે. હવે અહીંયા તમે ટીન જે છે એ ઘન સ્વરૂપે મૂકો. શાના સ્વરૂપે મૂકો? ઘન ધાતુ સ્વરૂપે. તો એ પીગળવા માંડે. શું કરવા માંડે? પીગળવા માંડે. પીગળીને નીચે તરફ જાય. કઈ તરફ જાય? નીચે તરફ જાય છે. બરાબર? તો જેનું ગલનબિંદુ નીચું હોય, એટલે ગલનબિંદુ એટલે પ્રવાહી, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવાની વખતે જે તાપમાન હોય તે, એ ગલનબિંદુ નીચું હોય તો એ ઝડપથી પીગળી જાય, પીગળીને નીચે તરફ જાય. તો આ ઢાળવાળી સપાટી પર પીગળીને નીચે તરફ વહેડાવવામાં આવે છે. ઊંચા ગલનબિંદુવાળી અશુદ્ધિઓથી અલગ કરી શકાય. હવે ટીનનું જે ગલનબિંદુ નીચું છે, એની અંદર બીજી અશુદ્ધિઓ એવી છે, ઇન શોર્ટ અમુક ધાતુના એવું પ્રમાણ છે કે જેમનું ગલનબિંદુ ઊંચું છે. તો અહીંયા નીચે જતા ટીન સંપૂર્ણપણે પીગળી જશે અને જે પેલી ઊંચું ગલનબિંદુ વાળી જે અશુદ્ધિઓ હતી એ પીગળતી નથી. પછી એ ઘન સ્વરૂપે રહે છે. એટલે આપણે અહીંયા ગાળણી મૂકી દઈએ તો ભાઈ પેલી ઘન સ્વરૂપની ધાતુઓ ગાળણીમાં ઝીલાઈ જાય અને જે પીગળેલી ધાતુ છે પ્રવાહી સ્વરૂપે નીચે આવી જાય. એ ઠંડુ પડે એટલે ટીન મળી જાય. કેટલું બેઝિક કોન્સેપ્ટ છે, સમજાઈ ગયું ને? તો દ્રવગલનમાં આવું હોય ને, ગરમી આપી ગરમ કરવામાં આવે, અશુદ્ધિઓ પીગળતી નથી, ધાતુ પીગળી જાય છે. પીગળેલું જે ધાતુ છે પ્રવાહી સ્વરૂપે, અશુદ્ધિઓ ઘન સ્વરૂપે, એને આપણે ગળણી વડે અલગ કરી લઈએ એટલે આપણને ધાતુ અલગ મળી જાય. વાત કરીએ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. તો આમાં સમજો, આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુ એનોડ તરીકે વર્તે છે. જે અશુદ્ધ ધાતુ છે એ શાના તરીકે વર્તે છે? એનોડ તરીકે. અને આ જ ધાતુની શુદ્ધ નાની પટ્ટીને કેથોડ તરીકે વાપરવામાં આવે છે. તેમને તે જ ધાતુના દ્રવ્ય ક્ષાર ધરાવતા વિદ્યુત વિભાજ્ય પાત્રમાં મૂકવામાં આવે છે. વધુ બેઝિક ધાતુ દ્રાવણમાં રહી જાય અને ઓછી બેઝિક ધાતુ એનોડ પંખ તરફ જાય છે. સમજો, તમારે શું કરવાનું વિદ્યુત વિભાજન શુદ્ધિકરણમાં, કે જેને શુદ્ધ કરવાની છે તે ધાતુનો અશુદ્ધ સળિયો લેવાનો અને એ ધાતુને એનોડ તરીકે કામ કરાવવાનું. શાના તરીકે કામ કરવાનું? એનોડ તરીકે. આ જ ધાતુની શુદ્ધ પટ્ટી લેવાની, જેને શુદ્ધ કરવાની છે એને પહેલેથી જે શુદ્ધ હોય એ શુદ્ધ પટ્ટીને લેવાની અને એને કેથોડ તરીકે વાપરવાનું. બરાબર ને? એનોડ એટલે ઋણ ધ્રુવ, કેથોડ એટલે ધન ધ્રુવ, તમને ખબર છે. તે જ ધાતુના દ્રવ્યક્ષારમાંથી, જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે એ જ ધાતુનો દ્રવ્યક્ષાર લેવાનો અને એનું દ્રાવણ બનાવવાનું, એનું વિદ્યુત વિભાજ્ય પાત્રમાં મૂકવામાં આવે. જેમ કે કોપર હોય તો કોપરને એનોડ તરીકે લેવામાં આવે, કોપરની શુદ્ધ પટ્ટીને કેથોડ તરીકે લેવામાં આવે અને કોપરનો જ ક્ષાર એટલે કે માનો કોપર સલ્ફેટ CuSO4, એનું તમે દ્રાવણ લઈ શકો. હવે આ જે એનોડ છે એ અશુદ્ધ ધાતુ છે, એટલે એમાં ધાતુ પણ છે ને અશુદ્ધિ પણ છે.
એટલે જે વધુ બેઝિકતા હોય તેવી ધાતુ, અશુદ્ધિઓમાં જે વધુ બેઝિક ધાતુ છે, અને અશુદ્ધિમાં શું છે બેટા, ખાસ ધ્યાન આપજો. કોપરમાં અશુદ્ધિ એટલે શું? તો કે કોપર સિવાયની બાકીની જે ધાતુઓ છે એને કોપરમાં અશુદ્ધિ કહેવાય. બરાબર? તો એ જે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓમાં જે વધુ બેઝિક ધાતુ છે એ વધુ બેઝિક ધાતુ દ્રાવણમાં રહી જાય, એટલે કે દ્રાવણમાં ઓગળી જાય. અને જે ઓછી બેઝિક ધાતુઓ છે એ ઓગળતી નથી, એટલે એનોડ જે છે એ વિદ્યુત વિભાજન દરમિયાન પીગળશે. એમાંથી માનો કે કોપર હોય તો કોપરના આયનો ક્યાં જશે? આયનો એટલે Cu+2 એ ક્યાં જશે? દ્રાવણમાં. અને દ્રાવણ પરથી ક્યાં જતા રહેશે? કેથોડ પર. એનોડમાંથી Cu+2 આયનો દ્રાવણમાં જશે, દ્રાવણમાંથી કેથોડ પર જશે. એટલે ધાતુ તો કેથોડ પર જમા થઈ ગઈ. હવે ધાતુઓ ઓગળે છે એની સાથે અશુદ્ધિઓ પણ ઓગળે છે, એટલે અશુદ્ધિઓ પણ આવે છે. વધુ બેઝિક અશુદ્ધિઓ જે છે એ દ્રાવણમાં ભળી જાય છે. જ્યારે ઓછી બેઝિક છે એ એનોડની નીચે આવી રીતના ભેગી થાય છે, અને જેને આપણે એનોડિક પંક એટલે કે કાદવ કહીએ. પંક એટલે કાદવ જેવી રચના થાય, પણ એને આપણે એનોડિક પંક કહીએ છીએ, એનોડની નીચે રચાતું હોવાથી. આ પ્રક્રમને વધુ વિદ્યુત ધ્રુવના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે અધિવોલ્ટા અને ગિબ્સ ઉર્જાના સંકલ્પના આધારે સમજાવી શકાય. હે ને, કે આપણે ભણ્યા હતા E0 સેલ બરાબર ડેલ્ટા G બરાબર -NFE સેલ. બરાબર? તો ગિબ્સ મુક્ત ઉર્જા ઋણ થવા માટે -NFE સેલ. તો આ ધન હોવો જરૂરી છે, અને ધન ના હોય તો આપણે અધિવોલ્ટ એટલે કે વધારાનું પોટેન્શિયલ લગાવી શકીએ છીએ. હવે આ જે પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, હે ને, આપણી સાથે જયેશ ચૌધરી પણ જોડાયેલ છે. તો આ જે પ્રક્રિયાઓ છે વિદ્યાર્થી મિત્રો, એ જે પ્રક્રિયાઓ છે એ આપણે બે ભાગમાં વહેંચી શકીએ. કે ભાઈ એનોડ પર જે ધાતુ રહેલી છે, અશુદ્ધ ધાતુ, એ સૌથી પહેલા Mn+ આયનમાં રૂપાંતર પામે, જોડે N ઇલેક્ટ્રોનને દૂર કરે. અને જે કેથોડ પર છે ધાતુની આજુબાજુ આયનો, હે ને, કેથોડ પર ધાતુ ને કેથોડની આજુબાજુના જે આયનો છે લાઈક Mn+ આયન, એ N ઇલેક્ટ્રોનને લે અને એમમાં રૂપાંતર થઈ જાય. અને સિમ્પલ એક રચના તમને બતાવું વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યુત વિભાજન કોષની કંઈક રચના આવી હોય, હે ને, આ એનોડ, પછી આવી રીતના બાહ્ય રીતના જોડાણ હોય બેટરી સાથે. બરાબર? હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, કે અહીંયાથી જે ધાતુ છે એ ધાતુના આયન જે છે Mn+ એ નીચે તરફ આવશે, દ્રાવણમાં આવશે. અને આ જે ઇલેક્ટ્રોન છે, જે N ઇલેક્ટ્રોન, એ આવી રીતના બાહ્ય માર્ગ દ્વારા અહીંયા બેટરીમાંથી પસાર થઈ આ છેડે આવી જશે. એટલે આ છેડે તમારા N ઇલેક્ટ્રોન આવી ગયા બાહ્યમાંથી પસાર થઈને, અને તારમાંથી પસાર થઈને. આ જે N ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો, એ આજુબાજુમાં હવે કેથોડની આજુબાજુમાં શું છે? Mn+ આયન છે, એની જોડે ભેગા થાય અને અહીંયા ધાતુ બનાવી દે. શું બનાવી દે? ધાતુ. કહેવાનો મતલબ કે અહીંની જે અશુદ્ધ ધાતુ છે એ ઓગળીને અહીંયા શુદ્ધ ધાતુ તરીકે જમા થઈ. હા કે ના? સમજાયું કે નહીં? બિલકુલ સિમ્પલ છે. હવે આપણે અહીંયા જે બેઝિક થિયોરી ભણી એને કોપર માટે લાગુ પડે, કારણ કે વિદ્યુત વિભાજન પદ્ધતિ વડે કોપરનું શુદ્ધિકરણ કરી શકાય છે. તો કોપરનું શુદ્ધિકરણ આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરીને કરતા હોઈએ છીએ. અશુદ્ધ કોપરના એનોડ જે છે એ અશુદ્ધ કોપરનો બનાવવામાં આવે છે, અને શુદ્ધ કોપરની શું બનાવવામાં આવે છે? કેથોડ. ઓકે. વિદ્યુત વિભાજ્ય કોપર સલ્ફેટનું એસિડિક દ્રાવણ છે, અને વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લઈએ છીએ, એમાં થોડા એસિડના ટીપા ઉમેરી દઈએ છીએ, એટલે એસિડિક દ્રાવણ લઈએ છીએ. અને વિદ્યુત વિભાજનનું ચોખ્ખું પરિણામ કોપરનું એનોડમાંથી ચોખ્ખું પરિણામમાં કોપર જે છે એ એનોડમાંથી કેથોડમાં શુદ્ધ કોપર તરીકે સ્થાનાંતરણ પામે છે. જેમ કે અહીંયા મેં તમને Mn+ આયન લીધા હતા, એમ કોપરના Copper+2 માં રૂપાંતર પામે, અને બે ઇલેક્ટ્રોન આ બાજુથી ફરીને આ બાજુના ઇલેક્ટ્રોડ પર આવે, બાહ્ય માર્ગે સર્કિટમાં તાર તરીકે. અને આયન જે છે નીચે દ્રાવણમાં જાય, અને દ્રાવણમાંથી કેથોડ પર જાય, કેથોડ પર જાય એટલે બે ઇલેક્ટ્રોન લઈ લે, Cu બની જાય. કહેવાનો મતલબ આપણે ટોટલ પ્રક્રિયા જોઈએ તો આ બાજુ Cu+2 ઉડી ગયું, બે ઇલેક્ટ્રોન ઉડી ગયા. આ Cuમાં રૂપાંતર પામ્યું, એનોડ પરનું Cu કેથોડ પરના Cuમાં રૂપાંતર પામ્યું. એનોડ પર અશુદ્ધ Cu હતું, અશુદ્ધ કોપર હતું, કેથોડ પર શુદ્ધ કોપર આપણને મળી ગયું. ક્લિયર છે? ગુડ, સરસ. ઓકે, ટોપ ફેનની યાદીમાં તમે આવી શકો છો. ફેસબુક આપણને એક એવું ટોપ ફેન તરીકે આપણને એક ઓળખાણ આપે છે. હું વચ્ચે પણ તમને શેર કર્યું હતું. ફુલ્લાવાળા તાંબામાંથી અશુદ્ધિઓ એનોડ પંક તરીકે નિક્ષેપિત થાય છે. હવે જે આપણે આગળ ભણ્યા હતા કોપર પર, બ્લિસ્ટર કોપર એટલે કે ફુલ્લાવાળું કોપર. કેમ? કારણ કે પેલો કાર્બોનેટનું વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડતો હતો, એટલે સપાટી પર ફુલ્લા પડતા હતા. ફુલ્લાવાળા કોપરમાંથી એનોડ પંક તરીકે અશુદ્ધિઓ જે છે એનોડ પંક તરીકે દૂર થઈ જાય છે.
આ અશુદ્ધિઓમાં કઈ અશુદ્ધિઓ? તો મેં તમને કીધું કે કોપરમાં અશુદ્ધિ એટલે કોપર સિવાયની ધાતુઓ. તો એમાં બીજી કઈ ધાતુઓ હોય? એન્ટીમની, સેલેનિયમ, ટેલુરિયમ, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ. આ 3 તો બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, અને બહુ કિંમતી ધાતુઓ છે. એટલે પેલો જે પંક, એનોડ પંક, જેને આપણે એકચ્યુઅલીમાં પાણીમાં માટી ભેગી થાય તો કાદવ કહીએ છીએ, એવી રીતના અહીંયા દ્રાવણમાં પેલી અશુદ્ધિઓ ભેગી થઈ હતી એટલે આપણે એને એનોડિક પંક કીધું હતું. પંકનો મતલબ થાય કાદવ. પણ આ કાદવ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે અંદર સિલ્વર છે, ગોલ્ડ છે, પ્લેટિનમ છે. તો આ તત્વોની જો પુનઃ પ્રાપ્તિ કરી લેવામાં આવે, એમને અંદરથી પાછા લેવામાં આવે અને અલગ કરી લેવામાં આવે, તો શુદ્ધિકરણ માટે જે કંઈ ખર્ચો થયો છે બધો સરભર થઈ જાય. અને એટલે કિંમતી ધાતુઓ છે એટલા માટે. તો જેવી રીતના આપણે કોપરની શુદ્ધિકરણ પ્રક્રિયા જોઈએ, એવી રીતના ઝીંકની શુદ્ધિકરણ પ્રક્રિયા. ઝીંક પણ આવી રીતના શુદ્ધિકરણ પામી શકે. તો 3 પ્રક્રિયાઓ આપણે ભણ્યા. ઝીંકને માટે 2 આવી ગઈ, જોઈ તમે, નિસ્યંદન પણ આવી ગયું, વિદ્યુત વિભાજન પણ આવી ગયું. મર્ક્યુરી અને ઝીંક નિસ્યંદન. પછી ટીન, જેનું ગલન બિંદુ નીચું છે, એના માટે દ્રવ ગલન. અને કોપર અને આ જે ઝીંક છે એના માટે વિદ્યુત વિભાજનની પદ્ધતિ આપણે ભણ્યા. હવે વાત કરીએ ઝોન રિફાઇનિંગ. રિફાઇનિંગ એટલે કે શુદ્ધિકરણ. તો ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ શું છે? હે ને? ખાસ કરીને આ પદ્ધતિ જે છે વિદ્યાર્થી મિત્રો, એ અર્ધવાહકો માટે વપરાય છે. તો આ પદ્ધતિને એ સિદ્ધાંત પર આધારિત છે કે અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપને બદલે પીગળેલ સ્વરૂપમાં વધુ દ્રાવ્ય હોય છે. અહીંયા સિદ્ધાંત એવો છે, ઘણી વખતે અશુદ્ધિઓ ઘન કરતા પ્રવાહીમાં વધારે દ્રાવ્ય હોય છે. ઓકે, તો અશુદ્ધ ધાતુના સળિયાના એક છેડે ફરતે ગતિશીલ હીટર જોડવામાં આવે છે. ફરતે એટલે કે ચારે બાજુથી આવરી લે સળિયાને, બરાબર? એવું એક ગતિશીલ એટલે કે હીટર એટલે ગતિશીલ એટલે આગળ પાછળ ફરી શકે તેવું એક હીટર જોડવામાં આવે છે. હીટર એટલે કે જે ગરમ કરી આપે. હવે માનો કે સળિયાના આ છેડાથી આવી રીતના એક હીટર લગાવવામાં આવ્યું છે. હું આપણે અત્યારે ઉપર નીચેનો પોર્શન બતાવીએ, એવી રીતના ચારે બાજુ. એટલે આ જે ભાગ છે પીગળવા માંડે. 1 મિનિટ આપજો. તો હું તમને આ સમજાવી રહ્યો હતો કે અહીંયા હીટર હોય એટલે આ ધાતુ પીગળે. પછી જેમ જેમ હીટર આગળ જાય તેમ પીગળેલી ધાતુ આગળ જાય. પીગળેલી ધાતુ ક્યાં જાય? આગળ જાય. અને જેમ જેમ પીગળેલું સ્વરૂપ આગળ જાય, હે ને, અહીંયા એવું જ એરેન્જમેન્ટ છે કે માનો કે હીટર અહીં આવી ગયું તો આ ધાતુ પીગળેલી જાય આટલો ભાગ, અને આ ઘન બની જાય. હવે શું થયું વિદ્યાર્થી મિત્રો? જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો કે વાત શું છે. આ લેક્ચર જયેશ યુટ્યુબ પર આવશે, પણ અત્યારે નહીં, રાત્રે આવશે ઓફલાઈન મોડમાં.
ચલો, તો આપણે અહીંયા શું જોયું બેટા કે ડાબી બાજુથી જેમ જેમ આપણે હીટરને આગળ ખસેડતા જઈએ છીએ, ડાબી બાજુથી હીટરને જેમ જેમ આપણે આગળ ખસેડતા જઈએ છીએ તેમ તેમ આગળનો ભાગ માનો કે શરૂઆતમાં આટલો ભાગ પીગળી થતો અને પછી જેમ હીટર આગળ વધશે વિદ્યાર્થી મિત્રો, એમ હવે શું થશે, નવો આટલો ભાગ પીગળી થશે. ક્લિયર? એટલે એ વખતે શું થશે કે આ જે કોમન ભાગ છે એ અશુદ્ધિ અહીંયા રહેશે, આગળના ભાગની, જે લાલ કલરનો ભાગ મેં દોર્યો હતો ને એના પીગળિત ભાગની અશુદ્ધિ અહીંયા રહેશે. આ ઘન બની ગયો, કારણ કે આપણે કીધું કે પીગળેલી અશુદ્ધિ હોય, મતલબ કે પીગળેલું ધાતુ હોય તો અશુદ્ધિ વધુ દ્રવ્ય થાય, એટલે અહીંયા વધુ દ્રવ્ય થશે અને એટલા માટે આ ભાગ જે છે, આટલો ભાગ જે છે જે ઘન બની ગયો, એની અશુદ્ધિ આગળના પીગાળેલા ભાગમાં જતી રહે. આમ કરતા 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 જ્યારે તમે છેલ્લે આવો એટલે બધી અશુદ્ધિ અહીંયા છેલ્લા ભાગમાં એકઠી થઈ જાય. ક્લિયર? અને આવી રીતના આ જે આપણે લેફ્ટ ટુ રાઈટ જઈએ એટલે લેફ્ટ ટુ રાઈટમાં શું થાય કે બધા આપણી જે મોશન છે લેફ્ટ ટુ રાઈટ એમાં ડાબેથી જમણી તરફ જતા બધી અશુદ્ધિ જમણી બાજુ ભેગી થઈ. તો પીગળિત ઝોનને અથવા પીગળિત ઝોન હીટરની સાથે સાથે આગળ વધે છે. જેમ જેમ હીટર આગળ વધશે તેમ તેમ તેની પાછળ રહી ગયેલી પીગળિત ધાતુમાંથી શુદ્ધ ધાતુનું સ્ફટિકીકરણ પામતી જાય. અહીંયા એવી ધાતુનું આ પદ્ધતિ વડે શુદ્ધિકરણ કહી શકાય જે ઝડપથી સ્ફટિકીકરણ પામે છે, એટલે કે ઘન બનતી જાય. તથા હીટરની હલનચલન વડે ઉત્પન્ન થયેલા નવા પીગળિત ઝોનમાં અશુદ્ધિઓ પસાર થતી જાય. અને આ પીગળિત કેટલીક વખતે પુનરાવર્તિત કરવા, આ પદ્ધતિને કેટલીક વખત પુનરાવર્તિત કરવામાં આવે, કારણ કે એવું બી જરૂરી નથી કે બધી અશુદ્ધિ એક જ વખતમાં આવી જાય, વારે ઘડીએ પુનરાવર્તિત કરવામાં આવે. પણ હંમેશા યાદ રાખવાનું કે હીટર જો તમે ડાબેથી જમણી બાજુ લઈ ગયા હોય તો ફરી વાર ડાબેથી જમણી બાજુ જ લઈ જવાનું, ડાબેથી જમણી બાજુ જ લઈ જવાનું, નહીં તો પછી પેલી અશુદ્ધિ ભેગી થઈ જશે. હે ને? તો આવી રીતના આપણે આગળ વધવાના છીએ. અનિલ તડવી આપણી સાથે આવી ચૂક્યા છે, ટોપ ફેન. અને હીટરને તે એ જ દિશામાં ખસેડવામાં આવે છે. એક છેડે અશુદ્ધિઓ સંકેન્દ્રિત થશે અને જે છેડે, માનો કે આ સળિયો છે, આ છેડે સંકેન્દ્રિત થઈ ગઈ અશુદ્ધિઓ, પછી આને કાપી લેવાનો આવે, એટલે આટલો સળિયો થઈ ગયો તમારો શાનો? શુદ્ધ ધાતુનો. છેડાને કાપી નાખવામાં આવે. આ પદ્ધતિથી અર્ધવાહકો બનાવવામાં આવે છે. કહેવાનો મતલબ જોન રિફાઇનિંગ શુદ્ધિકરણ પદ્ધતિ અર્ધવાહકો માટે વાપરવામાં આવે છે. જર્મેનિયમ, સિલિકોન આ બધા અર્ધવાહકો છે અને અન્ય ધાતુને વધુ ઊંચી શુદ્ધતા વાળી મેળવવામાં ઘણી ઉપયોગી થાય છે. જેમ કે જર્મેનિયમ છે, સિલિકોન છે, બોરોન, ગેલિયમ, ઇન્ડિયમ, આ બધી એવી ધાતુઓ છે જે ખાસ કરીને અર્ધવાહકો છે અથવા તો અર્ધવાહકોની નજીકના ગુણધર્મો ધરાવે છે, એમના માટે આ પદ્ધતિ વપરાય છે. ખાસ યાદ રાખવું પડશે, સ્ફટિકીકરણ સહેલાઈથી થવું જોઈએ, કારણ કે હીટર આગળ જાય પછી પાછળની ધાતુનું સ્ફટિકીકરણ થઈને ઘન અવસ્થામાં પાછી આવી જોઈએ. બાષ્પ શુદ્ધિકરણની વાત કરીએ, બાષ્પકલા શુદ્ધિકરણ તો બિલકુલ સિમ્પલ છે, સમજજો. આ પદ્ધતિમાં ધાતુને તેના બાષ્પશીલ સંયોજનોમાં પરાવર્તિત કરી એકઠી કરવામાં આવે છે અને જેનું વિઘટન કરી શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. આની બે જરૂરિયાતો નીચે પ્રમાણે છે. જ્યારે આપણે બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિ અપનાવી હોય તો એના માટે બે જરૂરિયાતો છે. બે જરૂરિયાતોમાં પહેલી જરૂરિયાત શું છે કે પ્રાપ્ય પ્રક્રિયક સાથે ધાતુને બાષ્પશીલ સંયોજનોનું નિર્માણ કરવાનું. આપણે પહેલા તો શું કરવાનું? બાષ્પશીલ સંયોજનોમાં પરાવર્તિત કરવાની. માનો કે આ એવું સેમ્પલ છે, એ લઈ લઈએ કે જે અશુદ્ધ ધાતુ છે, એને આપણે કોઈક બાષ્પશીલ, માનો કે બી, એમાં આપણે શું કરવાનું છે? ફેરવવાનું છે. એના માટે અંદર આપણે કોઈક પદાર્થ ઉમેરીશું, માનો કે એક્સ, એટલે બાષ્પશીલ પદાર્થમાં બની ગયું. પછી આનું વિઘટન કરવાનું. શું કરવાનું? વિઘટન. તો આ જે અશુદ્ધ ધાતુ એ હતી એમાંથી હવે શુદ્ધ ધાતુ એ મળે. અને કઈ ધાતુ મળે? શુદ્ધ. અને જે એક્સ પદાર્થ ઉમેરેલો ને, એક્સ પાછો મળી જવો જોઈએ. ક્લિયર છે? તો આમ આપણે પહેલા શું કર્યું? બાષ્પશીલ સંયોજનમાં પરાવર્તિત કર્યું, બાષ્પશીલ સંયોજનનું વિઘટન કર્યું અને પછી શુદ્ધ ધાતુ મેળવી લીધી. તો આમાં બે નિયમો આવશે. પહેલા તો પ્રાપ્ય પ્રક્રિયક સાથે, જેમ કે એક્સ, ઓકે, ધાતુ એટલે કે એ, અશુદ્ધ ધાતુ એ બાષ્પશીલ સંયોજનોનું નિર્માણ કરે, એટલે કે એમાંથી બાષ્પશીલ સંયોજન બી બને. નહીં તો પછી આ પ્રક્રિયા કોઈ કામની નથી. અને બીજી વસ્તુ કે આ બન્યા પછી સહેલાઈથી વિઘટન થવું જોઈએ. વિઘટન પ્રક્રિયા સહેલી હોવી જોઈએ. પછી ભાઈ બનાવી દીધું ને વિઘટન જ ન થાય, મતલબ કે જે બી બન્યું છે એમાંથી એ અને એક્સ પાછા ન મળે તો કોઈ મતલબ રહેતો નથી. સમજણ પડી ગઈ? જેથી એની પુનઃ પ્રાપ્તિ કરવી સરળ બને. હાલ સુધીની વાત સમજાઈ ગઈ? હા કે ના? ઓકે. તો આ જે બાષ્પકલા શુદ્ધિકરણ છે એમાં બે પ્રક્રિયાઓ છે આપણી જોડે, સમજજો. એક છે નિકલના શુદ્ધિકરણ માટેનો મોન્ડ પ્રક્રમ. તો ખાસ પૂછાશે, મોન્ડ પ્રક્રમથી કઈ ધાતુને શુદ્ધિકરણ કરી શકાય છે? તો નિકલ.
આ પ્રક્રમમાં નિકલને આપણે કાર્બન મોનોક્સાઇડના પ્રવાહમાં ગરમ કરવાનું છે. તો જો નિકલ આ અશુદ્ધ ધાતુ, અને જે મેં પેલું +X લખ્યું હતું ને એ Xની જગ્યાએ આપણે અત્યારે લીધો છે કાર્બન મોનોક્સાઇડ. 330 થી લઈને 350 કેલ્વિન તાપમાને ગરમ કરીશું. નિકલ ટેટ્રાકાર્બોનિલ બનશે. 4 એટલે ટેટ્રાકાર્બોનિલ. આ જે નિકલ ટેટ્રાકાર્બોનિલ છે એ સંકીર્ણ સંયોજન છે. હવે ધીમે રહીને આપણે આ ચેપ્ટર પૂરું કરીને 8મું અને 9મું ચેપ્ટર ભણવાના છે. એટલે ડી અને એફ વિભાગ પૂરું કરીને સીધા 9મા પર સંકીર્ણ સંયોજનો પર જ જવાના છીએ. ઓકે, 7મું અવડા નથી કરવાના, એ દિવાળી પછી. આ સંકીર્ણનું ઊંચા તાપમાને વિઘટન થતા શુદ્ધ ધાતુ મળે છે. હવે આનું વિઘટન કરશો NiCO4 450 થી 470 કેલ્વિન તાપમાને. તો નિકલ પાછું મળી ગયું અને 4 CO અલગ થઈ ગયા. તો જો આ બી મળ્યું હતું બાષ્પશીલ સંયોજન, આ બાષ્પશીલ સંયોજનનું વિઘટન કર્યું એટલે ધાતુ પાછી મળી ગઈ શુદ્ધ સ્વરૂપે અને CO નીકળી ગયું. અને આવું સંયોજન ખાલી ધાતુ જ બનાવી શકે છે. એટલે કે ધાતુની અંદર અશુદ્ધિઓ હતી, આ અશુદ્ધિઓ બનાવી શકતું નથી, મતલબ એ અલગ રહી ગઈ. અને આ બાષ્પશીલ સંયોજન છે એટલે બાષ્પ અલગ અલગ ભેગી થઈ જશે અને આપણે એકઠી કરી લેવાની છે અને અશુદ્ધિઓ અંદર રહી જશે. તો એક પાત્રમાં નિકલ હતું, CO ઉમેર્યો, બાષ્પશીલ સંયોજન બન્યું, બાષ્પ બનીને અલગ થઈ ગયું, અશુદ્ધિઓ પાત્રમાં જ રહી ગઈ. એ જે બાષ્પશીલ સંયોજન મળ્યું એનું વિઘટન કર્યું એટલે નિકલ પાછી મળી ગઈ. આ થઈ ગઈ મોન પ્રક્રિયા. ખાલી સમીકરણ જ બદલાશે, વાત એવી ને એવી જ. એવી રીતના ઝિંકેનિયમ અને ટાઇટેનિયમ આ બે ધાતુઓના નામ છે. એમના શુદ્ધિકરણ માટે જે પદ્ધતિ વપરાય છે એને વાન આર્કેલ પદ્ધતિ કહેવામાં આવે છે. કોન્સેપ્ટ એનો એ જ છે, ખાલી ધાતુઓ માટે નામ અલગ અલગ છે. તો આમાં ઝિંકોનિયમ એટલે કે Zr અને ટાઇટેનિયમ મતલબ કે Ti જેવી કેટલીક ધાતુઓ અશુદ્ધિ સ્વરૂપે રહેલા બધા જ ઓક્સિજન અને નાઇટ્રોજનને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. એની અંદર ઓક્સિજન અને નાઇટ્રોજન હોય છે અશુદ્ધિ તરીકે. અપરિકૃષ્ટ ધાતુને આયોડિન સાથે શૂન્યાવકાશ કરેલા પાત્રમાં ગરમ કરવામાં આવે. એટલે તમે અશુદ્ધ ધાતુ લીધી, આયોડિન સાથે ગરમ કરી એટલે પેલું X ઉમેર્યું અને બાષ્પશીલ બની ગયું ઝિંકમ O4, ઝિંકોનિયમ I4, ઝિંકોનિયમ આયોડાઇડ. ધાતુનો જે આ આયોડાઇડ છે વધુ સહસંયોજક છે અને તેથી બાષ્પિત થાય છે, એટલે કે બાષ્પ સ્વરૂપે રૂપાંતરિત પામે છે. અને આ બાષ્પને ભેગી કરી લેવામાં આવે. પછી એ બાષ્પનું વિઘટન કરવાનું. આ ધાતુના આયોડાઇડને વિદ્યુતીય રીતે 1800 કેલ્વિન તાપમાને એને શું કરવામાં આવે છે? વિઘટન કરવામાં આવે છે. એ તાપમાન ખૂબ ઊંચું છે એટલે ઊંચું તાપમાન મેળવવા માટે આપણે ટંગસ્ટનનો તાર વાપરી શકીએ. જેમ કે બલ્બની અંદર તમે જોયા હશે, જે પેલા યલો કલરના બલ્બ આવતા હતા એની અંદર એક નાનકડો તાર જોડેલો આવતો હતો, ગુજરાતીમાં ચોકડાની જેમ. એને ટંગસ્ટનનો તાર છે, કેટલો પાતળો હોય છે, છતાંય એનો અવરોધ ખૂબ વધારે હોય છે. તાપમાન ત્યાં વધી જાય છે, ફિલામેન્ટ કહીએ છીએ આપણે એને. એના પર એને આટલા તાપમાને વિઘટિત કરવામાં આવે. આમ શુદ્ધ ધાતુ તે તાર પર નિક્ષેપિત થશે, એટલે કે Zr માંથી Zr મળી જશે અને આયોડિન છૂટું પડી જશે. ક્લિયર છે? ચલો, જયેશનું કંઈ પૂછવું છે? બોર્ડ એક્ઝામમાં નહીં પૂછાય. અને આ વર્ષે 2020માં જે કંઈ બોર્ડે ગાઈડલાઇન્સ આપી છે એ પ્રમાણે જે કટ કરેલા પોર્શન છે બોર્ડમાં નહીં પૂછાય. ઓકે, વાત કરીએ ક્રોમેટોગ્રાફિક પદ્ધતિઓ. હે, ચલો. તો આપણે આગળ ભણ્યા હતા કે પદાર્થોના શુદ્ધિકરણ માટે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિઓ વિશે આપણે શીખ્યા હતા. એમાં ખાસ કરીને સ્તંભ ક્રોમેટોગ્રાફી આવે. ઓકે, આ તમે ધોરણ 11માં ભણ્યા હતા. ચલો, પણ એને છોડી દઈએ, નથી ભણ્યા એવું માનીએ. સ્તંભ ક્રોમેટોગ્રાફી આવે, કોલમ ક્રોમેટોગ્રાફી. એ શું છે સમજીએ. જે તત્વો અલ્પ પ્રમાણમાં અથવા અલ્પ માત્રામાં પ્રાપ્ય હોય તેના માટે અને અશુદ્ધિઓ જે તે તત્વના રાસાયણિક ગુણધર્મો સાથે જુદાપણું ધરાવતી નથી તેના માટે ઉપયોગી છે. ક્રોમેટોગ્રાફી ત્યારે કરવામાં આવે જ્યારે તત્વો કેવા માત્રામાં પ્રાપ્ત હોય? અલ્પ માત્રામાં પ્રાપ્ત હોય અને એની અંદર જે અશુદ્ધિઓ છે એ રાસાયણિક ગુણધર્મો સાથે જુદાપણું ન ધરાવતી હોય. હવે રાસાયણિક ગુણધર્મોમાં જુદાપણું ન ધરાવતી હોય તો આપણે એને કઈ રીતના અલગ કરી શકીએ? જેમ કે આપણે તમે જોયું ઝિંકોનિયમ સાથે કેટલીક અશુદ્ધિઓ હતી. આ જે છે એ Zr બનાવે છે, પરંતુ અશુદ્ધિઓ બનાવી શકતી નથી. અને એટલે આપણે એ રાસાયણિક ગુણધર્મો અલગ હોવાથી પદ્ધતિ વાપરી શક્યા વાન આર્કેલ. પણ જો રાસાયણિક ગુણધર્મોમાં જુદાપણું જ ન હોય તો આપણે ન વાપરી શકીએ. ત્યારે આવી પદ્ધતિઓ વાપરવામાં આવે છે, ક્રોમેટોગ્રાફિક પદ્ધતિઓ. બસ આપણા માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત કરીએ એલ્યુમિનિયમ, કોપર, ઝિંક અને આયર્નના ઉપયોગો. તો આપણે આ 6 પદ્ધતિ ભણ્યા. એમાં ખાસ 2 જ મોટી છે, વિદ્યુત વિભાજન અને ખાસ છેલ્લે જે ભણ્યા વાન આર્કેલ અને મોન્ડ. એકચ્યુઅલીમાં એમનું નામ હતું બાષ્પકલા શુદ્ધિકરણ. ઓકે, એ 2 જ મોટા છે. હવે આપણે જે કંઈ ધાતુઓનું નિષ્કર્ષણ ભણ્યા એમના શું ઉપયોગો છે? તો એલ્યુમિનિયમના વરખ ખાદ્ય પદાર્થોના ઢાંકણ તરીકે વપરાય છે. ખબર છે ને તમે, જ્યારે તમે સ્વિગી કરતા હશો અથવા કોઈ પાર્સલ મંગાવતા હશો ઘરે ખાવા માટે, તો એલ્યુમિનિયમનું વેપર્સ ચડાવેલું હોય છે.
ધાતુની ઝીણી રજ રંગો અને લેકરમાં વપરાય છે. ઉદ્યોગોમાં રંગો અને લેકર્સમાં ખાસ કરીને ધાતુની ઝીણી રજ એટલે કે નાની નાની એલ્યુમિનિયમ ધાતુ વપરાતી હોય છે. ઝીણા રજ પાવડર સ્વરૂપે, લેકર એટલે વન ટાઈપ ઓફ પેઇન્ટ ઉદ્યોગોમાં ખાસ લેવામાં આવે. એલ્યુમિનિયમ ખૂબ જ સક્રિય હોવાથી તેનો ઉપયોગ ક્રોમિયમ અને મેંગેનીઝ ધાતુઓને તેમના ઓક્સાઇડમાંથી મેળવવા માટે થાય છે. એલ્યુમિનિયમ જે છે ખૂબ સક્રિય ધાતુ છે. એટલે જો ક્રોમિયમનો ઓક્સાઇડ હોય, ખાસ કરીને હું વાત કરું CrO2, તો એમાં એલ્યુમિનિયમ ઉમેરી દો તો Al2O3 એલ્યુમિનિયમ પોતાનું ઓક્સાઇડ બનાવી દે, વત્તા ક્રોમિયમ ધાતુ જે છે અલગ કરી શકાય. ઓકે, ચલો. એલ્યુમિનિયમના તાર જે છે વિદ્યુતના વાહક હોવાથી વિદ્યુત વાહક તરીકે વિદ્યુત વાહક તાર બનાવવા માટે વપરાય છે. ઘરમાં જે તાર હોય બે પ્રકારના હોય. આમ તો કોપરના સારા વિદ્યુત વાહક છે, એટલા માટે ખાસ એમને વાપરવા પડે. અને એલ્યુમિનિયમની વિદ્યુત વાહકતા એના કરતાં ઓછી છે, એટલે આમ જે એલ્યુમિનિયમ વાળા તાર મળતા હોય વિદ્યુત વાહક તરીકે બહાર, એ ઓછા રૂપે મળી જતા હોય છે, કારણ કે એમની વિદ્યુત વાહકતા કેવી છે? ઓછી. અમુક જ જગ્યાએ વાપરવામાં આવે છે. એલ્યુમિનિયમની મિશ્ર ધાતુઓ હલકી હોવાથી, એલ્યુમિનિયમ પોતે હલકી ધાતુ છે, એટલે એમાંથી બનાવેલી મિશ્ર ધાતુઓનું મિશ્રણ એ હલકી હોય છે, અને એટલા માટે ખૂબ ઉપયોગી છે હલકી વસ્તુઓ બનાવવા માટે. ઘરમાં પણ રસોઈ કામના ડબ્બા ડબ્બી બનાવવા માટે આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. 1 મિનિટ આપજો મને. ઓકે, જાનવીનું એવું પૂછવું છે કે વાન આર્કેલ પદ્ધતિમાં ફિલામેન્ટ તરીકે કયો પદાર્થ વપરાય? ટંગસ્ટન. ટંગસ્ટન એનો સિમ્બોલ છે WB. ઓકે, એ ટંગસ્ટન એક ધાતુ છે. શું છે? ધાતુ. અને એ ધાતુ વપરાય છે બેટા. ચલો. કોપરનો ઉપયોગ ભણીએ તો કોપરનો ઉપયોગ વિદ્યુતીય ઉદ્યોગોમાં તાર બનાવવા માટે થાય છે. તમને ખબર છે કે ઘરમાં આપણા જે વિદ્યુત વહન કરતા તારો છે, વાયરિંગ જેને આપણે કહીએ છીએ, દરેક વસ્તુ કોપરમાંથી બનાવેલી હોય છે. હા, અમુક જગ્યાએ એલ્યુમિનિયમ વપરાતા હોય, પણ એલ્યુમિનિયમ ન વાપરવું સારું, કારણ કે એમની વિદ્યુત વાહકતા ઓછી છે, એટલે ઉર્જાનો વ્યય થઈ જાય. ખાસ કરીને વધુ વિદ્યુત વાહકતા માટે કોપરના વાયર અથવા તો તાર જે છે બનાવવામાં આવે છે અને વાપરવામાં આવે છે. પાણી અને વરાળ માટેની પાઇપ બનાવવા માટે પણ થાય છે. ઘણી વખત પાણી અને વરાળ, ખાસ કરીને તમે જોવાનો પ્રયત્ન કરીએ તો પાણી અને વરાળ એટલે કે તમે ગીઝર વગેરે જોયું હશે, અથવા તમે એસી માટે જોઈ હશે, તો અંદર હવે લખીને આવે છે કે 100% કોપર. તો એમાં જે પાઇપો છે, જ્યાં વિદ્યુતનું જ્યાં ઉષ્માનું વહન કરવાનું હોય, ઉષ્માની આપ લે કરવાની હોય, ત્યાં કોપર વપરાતું હોય છે. કેટલીક મિશ્ર ધાતુઓ બનાવવા માટે વપરાય, જે કોપર કરતાં વધુ મજબૂત છે, જેમ કે પિત્તળ. કોપરને ઝિંક સાથે મિશ્ર કરીને પિત્તળ બનાવી શકાય. કોપરમાં ટીન ભેગું કરીને બ્રોન્ઝ બનાવી શકાય. અને કોપરમાં નિકલ સાથે ભેગું કરીને એવી ધાતુ બનાવી શકાય જે ચલણી સિક્કા બનાવવા માટે કામ આવે. ઝિંકની વાત કરીએ તો ઝિંકનો જે ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો, હા બોલો વશયાલાલજી, શું કહેવું છે? તો ઝિંકનો જે ઉપયોગ છે એ આયન પર જસતનો ઢોળ ચડાવવા માટે થાય છે. જસતનો ઢોળ ચડાવવાનો છે આયન ઉપર. આ જસત એટલે બીજું કંઈ નહીં, ઝિંક. ગુજરાતીમાં એને જસત કહેવાય, જેને આપણે ગેલ્વેનાઇઝ્ડ આયન કહીએ છીએ. ગેલ્વેનાઇઝ સ્ટેટ મેં તમને કીધું પતરા જોવાના, આમ લોખંડ બ્રાઉન કલરનું હોય, પણ પતરા જોવાના સિલ્વર જેવા ચમકતા હશે, કારણ કે એના પર ઝિંકનું સ્તર લગાવેલું હોય છે. તે મોટા પ્રમાણમાં બેટરીમાં વપરાય છે. આપણે ભણ્યા છે ત્રીજા નંબરના ચેપ્ટરમાં, યાદ છે? લેક્લાન્સ સેલ. લેક્લાન્સ સેલનું જે બાહ્ય લેયર હતું એ ઝિંક ધાતુનું હતું. કેટલીક મિશ્ર ધાતુઓમાં ઘટક તરીકે વપરાય છે, જેમ કે પિત્તળમાં કોપર અને ઝિંક આપણે આગળ પણ ભણ્યા, એમાં ઝિંક 40% હોય છે. જર્મન સિલ્વરમાં કોપર 25 થી 30%, ઝિંક 25 થી 30%, અને એની અંદર નિકલ પણ હોય છે. ઝિંકની રજ એટલે કે જે પાવડર ફોર્મ હોય એ રંગકો, રંગો વગેરેના ઉત્પાદનમાં રિડક્શન કરતા તરીકે વપરાય છે.
અને હવે છેલ્લે આપણે લોખંડની વાત કરીએ તો ભરતર લોખંડ જે આયર્નનું સૌથી વધુ ઉપયોગી સ્વરૂપ છે, તેનો ઉપયોગ આપણે સ્ટવ બનાવવા માટે, રેલવેના સ્લીપર બનાવવા માટે, ગટરની પાઇપ બનાવવા માટે, રમકડા વગેરેમાં આપણે કરીએ છીએ. અને તેનો ઘડતર લોખંડ અને સ્ટીલના ઉત્પાદનમાં શું થાય છે? ઉપયોગ થાય. ઘડતર લોખંડનો ઉપયોગ આપણે લંગર, તાર, બોલ્ટ, સાંકળ, કૃષિ સાધનો આ બનાવવા માટે કરતા હોઈએ છીએ. સ્ટીલના ઘણા બધા ઉપયોગો છે, બરાબર. જેમ કે લોખંડની કાચી ધાતુ તરીકે વાપરી એમાં બીજી ધાતુનું મિશ્રણ કરીને આપણે સ્ટીલ બનાવી શકીએ છીએ. અને સ્ટીલમાં પણ અલગ અલગ પ્રકાર હોય. તો સ્ટીલના પણ ઘણા બધા ઉપયોગો છે. તેના અન્ય ધાતુ ઉમેરવાથી સ્ટીલની મિશ્ર ધાતુ બને છે. તેમાં એટલે કે લોખંડમાં નિકલ સ્ટીલ જે છે બન્યું લોખંડ વત્તા કાર્બન હોય ખાસ, અને એની અંદર આપણે નિકલ ઉમેરીએ તો એનો ઉપયોગ કેબલ બનાવવા માટે થાય, ઓટોમોબાઈલ અને એરોપ્લેનના ભાગો બનાવવા માટે થાય, મજબૂત ભાગો. લોલક છે, માપન માટેની ટેપો છે, એ બનાવવા માટે કરી શકાય. ક્રોમિયમ ઉમેરેલું જે સ્ટીલ છે થોડું ચમક આપે, ઓકે. તો એનો ઉપયોગ સાધનો કાપવા માટે, દળવાના મશીન, તમે જોયું હશે કે આ જે કટિંગ ટૂલ્સ હોય થોડા ચમકતા હોય, વધારે ચમક આપે ક્રોમિયમના કારણે. અને શાર્પ હોય, શાર્પ મતલબ કે અણીદાર હોય, મતલબ અણીદાર બનાવી શકીએ આપણે, તો એ માટે આપણે વાપરતા હોઈએ છીએ. સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કાપવા માટેના સાધનોમાં, ખાસ સર્જરી માટેના સાધનો આવે જે હોસ્પિટલોમાં હોય ને, સ્ટીલમાં કાટ લાગતો નથી, એ સૌથી મોટો એડવાન્ટેજ છે એનો, બરાબર. અને એટલા માટે ખાસ એમાં મોટો ભય રહેતો નથી જ્યારે આપણે ઓપરેશનોમાં આવા સાધનો વાપરીએ ત્યારે. સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ સાયકલ બનાવવા માટે, ઓટોમોબાઈલ્સના કેટલાક ભાગો, વાસણો, પેન બનાવવા માટે, આપણા ઘરમાં પણ સ્ટેનલેસ સ્ટીલ હશે જ, ઓકે. પેનના આઉટર્સ લેયર બનાવવા માટે પણ વપરાતું હોય છે. આમ આપણે જેટલી પણ ધાતુઓ ભણ્યા હતા એના આપણે ઉપયોગો પણ ભણી ગયા. આ સાથે ચેપ્ટર નંબર 6 અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. અગર તમારો કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો, નહીં તો પછી આપણે આ લેક્ચરને અહીંયા જ એન્ડ કરીએ. ક્લિયર છે? તો ઝડપથી મને જણાવો અગર કોઈ ડાઉટ હોય તો. બાકી હું તમને મુદ્દાની વાત કરું તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 6 પૂર્ણ થયું. આ ચેનલ પર અથવા ફેસબુક પેજ પર આપણે અહીંયા કેમેસ્ટ્રીના ચેપ્ટર નંબર 1 થી 6 પૂરેપૂરા, અને ચેપ્ટર નંબર 10 બીજા ભાગનું આટલું પૂર્ણ કરી ચૂક્યા છે, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 7ને અત્યારે સ્કીપ કરીને ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9 ભણવાના છીએ. ક્લિયર? અને દિવાળી પછી, આ દિવાળી પહેલાં ભણવાના છે 2020, એના પછી આપણે અહીંયા ખાસ આગળના ચેપ્ટરો ભાગ 2ની વાત કરવાના છે. તો મળીશું હવે આવતીકાલના લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય. થેન્ક યુ.